મહિલા મંત્રીઓ ફક્ત મોંઘી સાડીઓ પહેરવા માટે મંત્રી બને છે। 20,000 થી વધારે રૂપિયાની સાડી પહેરીને વિધાનસભામાં જવાનું, તૈયાર થઈને બેસવાનું। ભણી ગણીને સમાજની વ્યવસ્થામાં જાય ત્યાં સુધીની રચના જો કોઈએ કરી હોય તો કોંગ્રેસે નથી કરી। કોંગ્રેસે એનો જવાબ આપવો જોઈએ, પણ માત્ર આ પ્રકારની વાતો કરવાના બદલે પોતાની સ્વીકૃતિ મેળવવાનો પ્રયાસ કરે તો મને એવું લાગે છે કે નથી તો જન અને નથી તો આક્રોશ, માત્ર કાર્યકર્તાઓ ભેગા થઈને વાત કરે છે, જનતા ક્યાં એમાં જોડાયેલી છે। ગુજરાત કોંગ્રેસ રાજ્યભરમાં જન આક્રોશ સભાઓ કરી રહી છે। આ સભામાં કોંગ્રેસના નેતાઓ ભાજપના શાસન અને ભાજપ ઉપર પ્રહાર કરતા જોવા મળે છે। એવામાં હાલ કોંગ્રેસના મહિલા નેતા એવા જેનીબેન ઠુમ્મરનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં તેઓ ભાજપના મહિલા નેતાઓની સાડીઓ પર ટિપ્પણી કરતા જોવા મળે છે। જેનીબેન ઠુમ્મરનો આ વિડીયો સામે આવ્યા બાદ હવે ભાજપ નેતા જીતુ વાઘાણીની પ્રતિક્રિયા સામે આવી છે અને આ સાડીવાળી ટિપ્પણી પર તેમણે પ્રતિક્રિયા આપી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમલ। અહીં જુઓ આ સમગ્ર મામલો શું હતો અને જેનીબેન ઠુમ્મરે ભાજપ મહિલાઓની સાડી વિશે ટિપ્પણી કરતા શું કહ્યું હતું અને બાદમાં જીતુ વાઘાણીએ તેની પ્રતિક્રિયા આપતા શું કહ્યું। સેના મેળાવડા કરીએ છે, સેની સશક્તિકરણની વાતો કરીએ છે। હજી પણ જસદણની નાની બાળકીને ન્યાય નથી મળ્યો, ફાંસી આપી દીધી, એના પછી શું થયું ગુજરાતની જનતા જાણતી નથી। દાહોદની બાળકી ઉપર જે મર્ડર કર્યું એના પછી એના આરોપીનું શું થયું હજી પણ ગુજરાતની જનતા જાણતી નથી। અને જે પ્રમાણે ડ્રગ્સ અને દારૂનો કારોબાર વિસ્તરતો જાય છે એનો ક્યાંક ને ક્યાંક સૌથી મોટો માર પડતો હોય તો એ મહિલાઓને પડે છે। હજી પણ કહું છું, આ મહિલાઓ ચૂપ છે એનો મતલબ એવો નથી કે તમને લલકાર નથી। આ મહિલાઓના હાથ છે કે જે કર ઝુલાવે પારણું એ જગત પર શાસન કરે તો એ કરમાં એટલી તાકાત છે કે તમે જો અમારા ઘરની શાસન વ્યવસ્થા, અમારા ઘરમાં મોંઘવારી અને બધી જ વ્યવસ્થાઓને ગડબડ કરશો તો આ એ જ કર છે કે હથિયાર લઈને તમારા શાસનના કાંડાને પાયા કેમ હલાવી નાખવા, એ મહિલાઓમાં તાકાત છે। એટલે આપણે બધાએ આ જન આક્રોશ સભામાં માનનીય પ્રદેશ પ્રમુખ અને અહીંયા બેસેલી સમસ્ત ટીમને સહકાર આપવા માટે આવ્યા છીએ। ત્યારે આપને વિનંતી કરવા માંગુ છું કે આપના વિસ્તારમાં આજુબાજુની મહિલાઓ ખૂબ પીડા ભોગવી રહી છે, મોંઘવારીનો માર ખૂબ મોટો પડી રહ્યો છે, એ બધાનો અવાજ ક્યાંક બનવા માટે આપણે મદદરૂપ થઈ શકીએ અને અહીંયા અમે મહિલાઓ ત્યાં સુધી એ મહિલાનો અવાજ બની શકીએ, કારણ કે સરકારમાં હવે અમને કોઈ ભરોસો નથી રહ્યો કે એના તરફથી ફક્ત મોટા ભાષણ સિવાય મહિલાઓને કોઈ પણ પ્રકારનો સહકાર મળી શકે। મહિલા મંત્રીઓ ફક્ત મોંઘી સાડીઓ પહેરવા માટે મંત્રી બને છે। 20,000 થી વધારે રૂપિયાની સાડી પહેરીને વિધાનસભામાં જવાનું, તૈયાર થઈને બેસવાનું, પણ મહિલાનો ક્યાંય પ્રશ્ન ઊભો થાય તો એ જ મહિલા મંત્રીએ મૌન ધારણ કરીને સરકારની વાહવાહી કરવાની આ એક ટ્રેડિશન બની ગઈ છે। એ ટ્રેડિશન કોંગ્રેસ તોડે પાર કરવાની છે, એમાં મને કોઈ શંકા નથી। આપ સૌનો ખૂબ હૃદયપૂર્વકનો ધન્યવાદ વ્યક્ત કરું છું કે આટલા કપરા સમયમાં કે જ્યાં સરકાર, મીડિયા કર્મી, અહીંયા બધા જ મીડિયાના મિત્રો પણ હાજર છે, એમાંથી પણ કોઈ જો સાચું બોલે તો એના પણ ક્યાંક હાથ દબાવવાના, કાંડા દબાવવાના, એને ક્યાંક ભયભીત કરવાના પ્રયત્ન કરતી હોય તો આપણને તો ક્યાંય મૂકે નહીં। છતાં પણ આપણે અડીખમ ઊભા છીએ, હજી પણ ઊભા રહેશું અને ગમે એવી 32 વર્ષથી શાસન હોય, 30 વર્ષથી શાસન હોય, અમે સક્ષમ છીએ કે તમારા પાયા હલાવી નહીં, તોડી મળી ઉખેડી નાખશું, એમાં કોઈ શંકા નથી। આપ સૌનો ખૂબ હૃદયપૂર્વકનો ધન્યવાદ। આજે તો સહકારિતા મંત્રાલયની વાત મેં કરવા માટેની આપ સૌને બોલાવેલા છે। કોંગ્રેસને ખાસ કરીને આ પ્રકારની વાતો કરવા માટે કહેવાયેલું છે। આપ પણ છેલ્લા ઘણા ટાઈમથી જોવો છો કે વિધાનસભાની અંદર મહિલાઓ એ કેટલી કોંગ્રેસની ચૂંટાઈને આવે છે। મહિલાઓની અંદર પણ કોંગ્રેસની મહિલાઓની સ્વીકૃતિ એ મત તરીકે મહિલાઓનું સશક્તિકરણનું કામ એ માત્ર મોદી સાહેબના નેતૃત્વની અંદર માતાના કુખમાં બાળક હોય ત્યાંથી એ વ્યવસ્થામાં, એટલે કે ભણી ગણીને સમાજની વ્યવસ્થામાં જાય ત્યાં સુધીની રચના જો કોઈએ કરી હોય તો કોંગ્રેસે નથી કરી। કોંગ્રેસે એનો જવાબ આપવો જોઈએ, પણ માત્ર આ પ્રકારની વાતો કરવાના બદલે પોતાની સ્વીકૃતિ મેળવવાનો પ્રયાસ કરે તો મને એવું લાગે છે કે નથી તો જન અને નથી તો આક્રોશ,
માત્ર કાર્યકર્તાઓ ભેગા થઈને વાત કરે છે, જનતા ક્યાં એમાં જોડાયેલી નથી. હવે અહીં તમે બંને નેતાઓના નિવેદન સાંભળ્યા, એવામાં હવે તમારું શું માનવું છે કે જેનીબેન ઠુમ્મર જે બોલ્યા એ કેટલું યોગ્ય છે, અને જીતુ વાઘાણીની પ્રતિક્રિયા પર પણ તમારું શું મંતવ્ય છે, અમને કોમેન્ટ બોક્સ પર જરૂર જણાવજો.